તો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને ગાંધીનગરમાં સ્થિત અમરનાથ ધામમાં પણ ભક્તોની ભીડ ઉમટી પડી છે। કાવડ યાત્રા થકી ભક્તો અહીં પહોંચ્યા છે। શ્રી અમરનાથ ધામ ખાતે બરફના શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી। 501 દીવડાની પણ અહીં વિશેષ આરતી કરવામાં આવી હતી। ત્યારે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। આયુષી, ગાંધીનગરના જે અમરનાથ ધામ છે ત્યાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। કેટલો ઉત્સાહ છે ભક્તોમાં અને શું વિશેષતા છે આ મંદિરની? बिल्कुल दीपाली, आज श्रावण महीनाનો પ્રથમ સોમવાર છે। તમામ શિવાલયોની અંદર હર હર મહાદેવના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। જ્યારે જે ગાંધીનગર સ્થિત અમરધામ જે અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે ત્યાંની જો વિશેષતાની વાત કરવામાં આવે તો અહીંયા જે બરફના શિવલિંગના દર્શન છે કે જે દર્શનાર્થીઓને થાય છે એટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે અહીંયા 12 જ્યોતિર્લિંગના મંદિર બનાવવામાં આવ્યા છે। એટલે કે અહીંયા જ્યારે ભાવિક ભક્તો આવે છે તેમને 12 જ્યોતિર્લિંગના દર્શન જે છે તેની અનુભૂતિ થાય છે। ત્યારે જોઈ શકાય છે કે ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે હાલ મંદિરની અંદર જોવા મળી રહ્યું છે। જે રીતે ગઈકાલે અમદાવાદથી કાવડ યાત્રા નીકળી હતી અને તે કાવડ યાત્રા પણ અમદાવાદથી ગાંધીનગર પહોંચી ગઈ છે અમરનાથ ધામ ખાતે। અને અહીંયા આ દ્રશ્યો છે કે ભગવાન શિવના જે બરફના ભગવાન જે શિવ છે તે બિરાજમાન છે, તેમના દર્શન છે તે કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવે છે અને જે શિવજીના દર્શન કરીને ધન્યતાની લાગણી છે તે અનુભવે છે। થોડીક જ વારમાં અહીંયા વિશેષ આરતી છે તેની શરૂઆત થવાની છે। 501 દીવડાની આરતી જે છે તેનો પ્રારંભ થવાનો છે, તે માટે પણ તમામ તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। વિશેષ રીતે અહીંયા જે તમામ પ્રકારની જે મંદિરની અંદર જે પણ ભગવાન અને જે શિવજીના અલગ અલગ જે 12 જ્યોતિર્લિંગ છે તેના જ્યારે દર્શન અહીંયા એક જ જગ્યાએ થતા હોય છે ત્યારે દર્શનાર્થીઓએ પણ અહીંયા પહોંચીને જે ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। અને વહેલી સવારથી જ અહીંયા ભક્તોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। અમરનાથ धाम खाते અહીંયા આવ્યા, यहाँ दर्शन करके कैसा लग रहा है? आप आए? अच्छा लग रहा है। हम आए अर्बुदा नगर ओडो से। केवू लागे छे यहाँ? अच्छा लग रहा है यहाँ पे। अर्बुदा नगर पंचदेव मंदिर। क्या हुआ? कहाँ से आए? अर्बुदा नगर से आयल भट्ट। જોઈ શકાય છે કે હર હર મહાદેવના નાદ સાથે હવે જે વિશેષ આરતી છે તેનો જે પ્રારંભ છે તે થવાનો છે। અને જે આ આરતીના દર્શન માટે પણ ભાવિક ભક્તો છે કે જે ઉત્સાહભેર અહીંયા જે ઉપસ્થિત રહી અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનની આ વિશેષ આરતી છે તેની શરૂઆત થાય। જે રીતે આ કાવડ યાત્રા છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાય છે અને 12 વર્ષથી જે તમામ દર્શનાર્થીઓ 5000 જે દર્શનાર્થીઓ પગપાળા અહીંયા સુધી પાવી પહોંચે છે। અને અહીંયા જ્યારે આવે છે આ જે 501 દીવડાની આરતી અને જે ડમરૂના નાદ સાથે આરતી જે છે તે વિશેષ રીતે અહીંયા કરવામાં આવે છે। અને અત્યારે જે રીતે આ આરતીની શરૂઆત છે તે થોડીક જ વારમાં થવાની છે। અને બીજી તરફ ભક્તોનો પ્રવાહની જો વાત કરીએ તો અહીંયા ભક્તોનો અવિરત પ્રવાહ છે, દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉમટી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે કે જે દર્શનાર્થીઓ આ આરતીનો લાભો લેવા માટે અત્યારે હાલ અહીંયા મંદિર પરિસરની બહાર આવેલા જોવા મળી રહ્યા છે। અને ભાવિક ઘોડાપુર અમરનાથ ધામ ખાતે ઉમટી પડ્યું છે। લોકો જે છે તે હવે આરતીનું દર્શન કરશે અને ત્યારબાદ ભગવાનને જે યાત્રા થકી તેઓ અહીંયા આવી પહોંચ્યા છે ભગવાનને ગંગાજળથી તેઓ અભિષેક પણ કરશે। અને ત્યારબાદ આ જે આજનો જે સોમવાર છે પવિત્ર સોમવારનો દિવસ છે ત્યારે જે દર્શન કરીને ભાવિક ભક્તો છે તે અમરનાથ ધામ ખાતે પહોંચીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। ચોક્કસ આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો ગાંધીનગર ખાતે અમરનાથ મંદિર આવેલું છે ત્યાં પણ ભક્તોનો ધસારો આજે શ્રાવણના પ્રથમ સોમવારે જોવા મળી રહ્યો છે। અહીં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। થોડી જ વારમાં 501 દીવડાની એક ભવ્ય આરતીનું આયોજન કરાયું છે અને તેનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે।